શું તમે જાણો છો કે આજનો ગુજરાત બનતા પહેલા અહીં અનેક શક્તિશાળી રાજવંશોએ શાસન કર્યું હતું? ચાલો 2000 વર્ષના ગુજરાતના ઇતિહાસને માત્ર 1 મિનિટમાં સમજીએ. સૌથી પહેલા મૌર્ય સામ્રાજ્યનું શાસન હતું. સમ્રાટ અશોકના સમયમાં ગુજરાત મૌર્ય સામ્રાજ્યનો મહત્વનો ભાગ હતું. ત્યારબાદ પશ્ચિમ ક્ષત્રપો આવ્યા, જેમણે ગુજરાતમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું. પછી ગુપ્ત સામ્રાજ્યનો પ્રભાવ જોવા મળ્યો. ત્યારબાદ મૈત્રક વંશે વલ્લભીને પોતાની રાજધાની બનાવી અને ગુજરાતમાં જ્ઞાન તથા શિક્ષણનો વિકાસ કર્યો. પછી આવ્યા ચાલુક્ય અથવા સોલંકી રાજવંશ. આ સમયગાળાને ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. મોઢેરા સૂર્ય મંદિર અને રાણી કી વાવ જેવી અદ્ભુત રચનાઓ આ સમયની છે. ત્યારબાદ ગુજરાત સલ્તનતની સ્થાપના થઈ. આ જ સમય દરમિયાન અમદાવાદ શહેરની સ્થાપના થઈ. પછી મુગલ રાજ્ય અને ત્યારબાદ મરાઠાઓનો પ્રભાવ વધ્યો. અંતે બ્રિટિશ શાસન આવ્યું અને 1960માં બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યની રચના થઈ. તો આ રાજવંશોમાંથી તમને કયો સૌથી રસપ્રદ લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો.